ન્યૂઝ સાથે હું છું જિજ્ઞાસા। રાજકોટથી સમાચાર મળી રહ્યા છે કે જ્યાં પાટીદાર અગ્રણી જયેશ રાદડિયા અને નરેશ પટેલ વચ્ચેનો વિવાદ વકર્યો છે। સોશિયલ મીડિયામાં નરેશ પટેલને સમર્થન કરનારા પરસોત્તમ પીપળિયાને ધમકી મળી છે। પરસોત્તમ પીપળિયાને ધમકી ભર્યા ફોન કરી માફી માંગવાનું દબાણ, પીપળિયાને ફોન કરી અભદ્ર ભાષા આપવામાં આવતી હતી ધમકી મુદ્દે પરસોત્તમ પીપળિયાનું નિવેદન, હું આવા લોકોની ધમકીથી નાસીપાસ થવાનો નથી, મારા નિવેદન બદલ હું માફી માંગુ એવું દબાણ પણ કરવામાં આવ્યું। જ્યારે તમે કોઈ અવાજ ઉઠાવો ત્યારે આવા તત્વોની ગેંગ તમારો અવાજ દબાવવાની કોશિશ કરે તે સ્વાભાવિક છે। મહત્વનું છે કે જામકંડોરણામાં આયોજિત કાર્યક્રમમાં જયેશ રાદડિયાએ ખુલ્લેઆમ ખોડલધામના નરેશ પટેલ સામે મોરચો માંડ્યો હતો, ત્યારે પરસોત્તમ પીપળિયાએ પોસ્ટ મૂકી સવાલ ઉઠાવ્યો હતો કે રાદડિયા અમરેલી મામલે એક પણ શબ્દ કેમ ન બોલ્યા। પીપળિયાએ પોસ્ટમાં લખ્યું હતું કે સત્તાનો મદ રાજા રાવણને પણ નથી રહ્યો, તે ધ્યાને રાખીને હાંકા પડકારા કરવા જોઈએ। માફી માંગવા માટે પણ ફોન દ્વારા દબાણ કરવામાં આવ્યું, ધમકીઓ આપવામાં આવી, પરંતુ તે સ્વાભાવિક છે કે જ્યારે તમે કોઈ અવાજ ઉઠાવો ત્યારે આવા તત્વોની જે ગેંગ છે એ તમારી વિરુદ્ધ આવા પ્રકારના કૃત્ય કરી અને તમારા અવાજને દબાવવાનો પ્રયત્ન કરતા હોય છે। તેનાથી નાસીપાસ થવાની જરૂર હોતી નથી। તો સંવાદદાતા રોનક મજીઠિયા મામલે વધુ જાણકારી આપી રહ્યા છે। રોનક, જિજ્ઞાસા, આખો વિવાદ છે જ્યારે ગત 26 તારીખે જામકંડોરણા ખાતે જ્યારે જયેશભાઈ રાદડિયા છે જેતપુરના ધારાસભ્ય, તેમના આયોજિત જે 501 દીકરીઓના સમૂહ લગ્ન હતા ને 1 લાખથી વધુ પાટીદારો જ્યાં એકત્ર થયા હતા, ત્યારે જયેશ રાદડિયાએ પોતાના વક્તવ્યમાં સ્ટેજ ઉપરથી જે નામ લીધા વગર પ્રહારો કર્યા હતા કે સમાજના જ લોકો છે તેમને નુકસાન કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે ને આ નિવેદન બાદ ખૂબ વિવાદ થયો હતો। આ નિવેદન તેમનું ખૂબ ચર્ચામાં રહ્યું હતું અને સૌ કોઈ અનુમાન લગાડી રહ્યા હતા અને માની રહ્યા હતા, રાજકીય વિશ્લેષકો, રાજકીય નિષ્ણાતો, તમામ લોકો માની રહ્યા હતા કે આ નિવેદન છે તે નરેશભાઈ પટેલ માટે છે। ત્યારબાદ બંને લોકો છે, કારણ કે બંને સમાજના, લેવા પટેલ સમાજના મોટા અગ્રણીઓ છે, બંનેના મોટી સંખ્યામાં સમર્થકો હોય તે સ્વાભાવિક છે, એટલે કે નરેશભાઈ પટેલના સમર્થકો પણ સામે આવ્યા હતા ને એમાંના એક જે પાટીદાર સમાજના અગ્રણી પર છે, સહકારી આગેવાન છે અને ખાસ કરીને નરેશભાઈ પટેલના ખૂબ નજીક મનાય છે એવા પરસોત્તમ પીપળિયાએ પણ પોતાના સોશિયલ મીડિયા છે તેમાં અનેક પોસ્ટો છે નામ વગર કરી હતી ને જે જયેશભાઈ રાદડિયા છે તેમના પર આજ કરતા પ્રહારો છે તે કર્યા હતા। તેમને અનેક પોસ્ટો લખી હતી જેમાં તેમણે લખ્યું હતું કે જ્યારે પક્ષ સામે સમાજની તરફેણમાં બોલવાનું થાય છે ત્યારે પાટીદાર નેતાઓ પાટીદાર થઈ જાય છે, એટલે કે જ્યારે પક્ષ સામે સમાજની વાત કરવાની હોય છે ત્યારે પાટીદાર નેતાઓ કેમ સામે નથી આવતા જ્યારે આ રીતે જે સમાજ સ્ટેજ ઉપરથી બોલે છે। અન્ય પણ તેમને પોસ્ટ કરી હતી કે શું તમે રાજકીય તાકાત ધરાવતા હોય તો સમાજે તમારાથી ડરીને રહેવાનું। અન્ય પોસ્ટ એક એવી કરી હતી કે જો મોંમાં આંગળા નાખીને બોલાવવાનું બંધ કરો, એટલે કે ઘણી બધી પોસ્ટ છે તે જે પરસોત્તમ પીપળિયા દ્વારા જયેશ રાદડિયાના ઉપર નામ લીધા વગર આટકતરા પ્રહારો છે તે કરવામાં આવ્યા હતા ને ત્યારબાદ જયેશભાઈ રાદડિયા છે, તેમના સમર્થકો છે, તેમના ચાહકો છે, તેમણે પરસોત્તમ જે પીપળિયા છે તેમના ઉપર પ્રહારો કર્યા હતા, તેમને ફોન પણ કર્યા હતા। તેમને ફોનમાં અમુક લોકો છે તેમણે અનેક વાતો છે તે તેમણે કરી હતી અને માફી માંગવા સુધીની વાત પણ તેમને ફોનમાં કહેવામાં આવી। ત્યારે સામે પરસોત્તમ જે પીપળિયા છે તેમણે પણ એવું કહ્યું હતું કે તેઓ કોઈનાથી ડરતા નથી, તેમને તેમના ઘરનું એડ્રેસ પણ આ લોકોને આપ્યું હતું કે હું અહીંયા રહું છું, ત્યાં તમે આવી જાવ। એટલે કે આ વિવાદ છે તે વધુ ને વધુ વકરી રહ્યો છે। ભલે પરસોત્તમ જે જયેશભાઈ રાદડિયા છે તેમણે કોઈનું નામ ન લીધું હોય, પરંતુ સૌ કોઈ લોકો માની રહ્યા છે કે આ નરેશ પટેલ સામેનો જ આ તેમનો પ્રહાર હતો, કારણ કે આ પહેલા પણ આ બંને જે અગ્રણીઓ છે તેમના વચ્ચે વિવાદ સામે આવી ચૂક્યો છે। હવે જોવાનું રહેશે કે આગળ ચાલીને આ વિવાદ છે તે ક્યાં જઈને પૂરો થાય છે। બિલકુલ રોનક, આભાર સમગ્ર માહિતી બદલ। તો હવે જોવાનું એ રહેશે કે આ વિવાદ ક્યાં જઈને અટકે છે। ત્યારે જગદીશ મહેતા, રાજકીય વિશ્લેષક, અમારી સાથે જોડાઈ ગયા છે। જગદીશભાઈ, બે પાટીદાર અગ્રણીઓનો આ વિવાદ કે જેમાં હવે અત્યારે નવો એક વળાંક આવ્યો છે, પરસોત્તમ પીપળિયા કે જેઓ કહી રહ્યા છે કે તેમને ફોન દ્વારા ધમકી આપવામાં આવી રહી છે, આવા લોકો છે અભદ્ર ભાષામાં ધમકી આપી રહ્યા છે, કઈ રીતે જોવું રહ્યું આ તમામ નિવેદનોને? બેન જુઓ, આ આખી વાત હવે રાજકારણ બદલા એને કરતા સમાજકારણ તરફ વધુ હોઈ ગઈ છે અને એ જ મુદ્દો છે ડખાનો કે સમાજનો નેતા કોણ।
નરેશભાઈ પટેલ અત્યાર સુધી સર્વ વિદિત અને સર્વમાન્ય નેતા હતા. હજી છે પણ હતા હું શબ્દ સમજીને વાપરું છું. હતા ઇન ધ સેન્સ હવે એમાં બે ભાગલા પડ્યા છે. નરેશભાઈના સામાજિક ઉત્તરદાયિત્વ વિશે કોઈને સંદેહ નથી. એણે લાખો કરોડો રૂપિયા આપ્યા છે અને પાટીદારોની આસ્થાનું કેન્દ્ર એવું ખોડલધામ બનાવ્યું છે. એ બધી વાત સાચી, પણ હવે જે જૂથ પડી ગયા છે બે, કારણ કે સમાજનો નેતા કોણ હવે ઈ ડખો છે. કારણ કે નરેશભાઈનું અસ્તિત્વ તો સમાજના નેતા તરીકેનું છે. માની લો કે સમાજમાંથી ઈધર ઉધર કઈ થાય, ખોડલધામમાંથી દાખલા તરીકે કહું છું કે ખોડલધામમાંથી ભાઈ નરેશભાઈ ધારો કે નીકળી જાય તો એનું ઇન્ડિવિજ્યુઅલ પછી વ્યક્તિત્વ ભલે હોય, પણ નરેશભાઈ સમાજના નેતા બની રહેવા માંગે છે. હવે ભાઈ જયેશ રાદડિયા જેણે 511 દીકરીઓના લગ્ન કર્યા, એનો અર્થ એમ થયો કે હવે સામાજિક રીતે પણ નરેશ પટેલની હરીફાઈમાં જયેશ રાદડિયા ઉભરી રહ્યા છે. જયેશ રાદડિયા યુવાન છે, ભાજપમાં છે, ધારાસભ્ય છે, ભાવિ મંત્રી તરીકે એનું નામ લેવામાં કઈ ખોટું નથી અને જિલ્લા સહકારી માંડીને આખા સૌરાષ્ટ્રભરની સહકારી ક્ષેત્ર ઉપર એનો દબદબો છે. એટલે હવે બે જૂથ જે વેચાઈ ગયા એમાં શું છે, એક જૂથ એવું છે એને એમ લાગે છે કે જેનું ફ્યુચર બ્રાઇટ છે એવાની સાથે જવું કે જે અવઢવમાં મૂકી દે એની સાથે જવું. બે પરિસ્થિતિ નિર્માણ થઈ છે. ભાઈ જે પરસોત્તમભાઈ પીપળિયા સહિતના જેટલા બી લોકોએ નરેશભાઈ પટેલની ફેવરમાં અને જયેશભાઈ વિરુદ્ધમાં વાતો કરી એમાં કોઈ સંશય નથી કે તમે પાટીદાર ગોટી વખતે ભાઈ જયેશભાઈ કેમ ચૂપ રહ્યા હતા, પણ જયેશભાઈએ એનો જવાબ જે તે સમયે સમૂહ લગ્નમાં આપી દીધો કે હું નાયતનો નેતા નથી, હું આખા પંથકનો એટલે કે 18 વર્ણનો છું. એટલે અને બીજું કે એને કીધું કે હું રાજકારણી છું, રાજનેતા પહેલા છું, સમાજ નેતા પછી છું, સમાજે મને સ્વીકારી લીધો. એ જુદી વાત છે. બિલકુલ જગદીશભાઈ, આભાર આપનો અમારી સાથે વાતચીત કરવા બદલ. તો હવે આ બંને પટેલ સમાજના અગ્રણીઓનો આ વિવાદ ક્યાં જઈને અટકે છે જોવું રહેશે, કેમ કે નિવેદનો થઈ રહ્યા છે, આક્ષેપ પ્રત્યે આક્ષેપો થઈ રહ્યા છે. તેમાં પરસોત્તમ પીપળિયાનું પણ આ નિવેદન કે એમણે એવું કહ્યું કે તેમને ધમકી આપવામાં આવી રહી છે.